જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે ચર્ચા કરવા માટે જઈ રહ્યો છું નીટની. કારણ કે આજે સમગ્ર ભારતની અંદર એક સળગતો પ્રશ્ન કોઈ હોય તો એ છે કારકિર્દી બનાવવાનો. દરેક વાલી એના બાળકનું ભવિષ્યની ચિંતા કરતા હોય છે અને એના માટે ભારત સરકાર દ્વારા યુજીસી નીટ એલિજિબિલિટી એક્ઝામનું એક આયોજન કર્યું છે. આ નીટ એટલે શું? નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. એટલે જે વિદ્યાર્થી ધોરણ 12ની અંદર આવ્યો છે અને જેને મેડિકલ લાઈનમાં જવું છે, એ મેડિકલ લાઈનમાં જવા માટે એણે આ ફરજિયાત આ એન્ટ્રન્સ ટેસ્ટ છે એલિજિબિલિટી, એ ટેસ્ટ આપવો પડે છે અને એની અંદર મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. આ અગાઉ જ્યારે આ નીટ એક્ઝામ નહોતી ત્યારે દરેક રાજ્ય એના પોતાની રીતે ધોરણ 12ની અંદર જે વિદ્યાર્થી સાયન્સ ગ્રુપમાં છે એમાં બે ગ્રુપ હોય છે, એ અને બી. પરંતુ જે મેડિકલ લાઈનમાં જનાર વ્યક્તિ હોય છે એના બી ગ્રુપ હોય છે. એ બી ગ્રુપની અંદર સૌથી વધારે પર્સન્ટેજ જે આવે અને પર્સન્ટેજના આધાર ઉપર એનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવતું હતું. એમાં મોટા ભાગે બીજા રાજ્યોની જો આપણે કમ્પેરેટિવલી કરીએ તો ગુજરાતનું જે શિક્ષણ છે એ ગુજરાતનું નેશનલ લેવલનું, એટલે કે જે બીજા રાજ્યોમાં જે શિક્ષણ પ્રથા ચાલે છે એના કરતાં આપણી અલગ શિક્ષણ પ્રથા છે, જેના કારણે ગુજરાતનો વિદ્યાર્થી નેશનલ લેવલના એજ્યુકેશન સાથે સુસંગત થઈ શકતો નથી. પરંતુ ગુજરાતમાં જે ટોપર બને છે અથવા તો મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓ આવે છે એ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર જેટલી પણ મેડિકલ કોલેજમાં જેટલી પણ સીટો હોય છે ત્યાં મેરિટના આધારે એડમિશન મળે છે અને એનું MBBSમાં જઈ શકે છે. અને બીજી જગ્યા છે મેડિકલની, એ BDS છે, ડેન્ટલ જેને કહેવાય છે. આ બે મેડિકલ છે. એ સિવાયની બીજી જે જગ્યાઓ છે એને પેરામેડિકલ કહેવામાં આવે છે. પરંતુ એક્ઝામ જે ભારત સરકારે શરૂ કરી એ નીટની શરૂ કરી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા એક્ઝામ લેવાતી હતી અને જે મેરિટ લિસ્ટ આવતું હતું એમાં જે રિઝર્વેશન કોટા છે અને રિઝર્વેશન કોટામાં જે વિદ્યાર્થીઓ આવે છે, ઓબીસી જ્ઞાતિના 27% લોકો આવે છે. સૌથી વધારે રિઝર્વેશન ગુજરાતમાં ઓબીસીના લોકોને મળે છે. બીજા નંબરે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના લોકોને 15% રિઝર્વેશન મળે છે અને અનુસૂચિત જનજાતિને 7% રિઝર્વેશન આપવામાં આવે છે. ટોટલ 49% જેટલું રિઝર્વેશન એ આ કચડાયેલો વર્ગ જે છે, જે શોષિત વર્ગ જે છે, જે 3000 વર્ષથી જે શિક્ષણથી વંચિત વર્ગ હતો, એ લોકોને રિઝર્વેશનના માધ્યમથી સમાજનું પ્રતિનિધિત્વ મળે, સમાજનો વિકાસ થાય અને અન્ય સમાજના લોકોની સાથે એ બરોબરી કરી શકે, સમાનતા લાવી શકે, એ અનામતનો મૂળ ઉદ્દેશ છે. જ્યારે ભારતમાં રિઝર્વેશન પ્રથા નહોતી ત્યારે અમુક જ જાતિના, અમુક જ કેટેગરીના લોકોને મેડિકલમાં કે અન્ય ક્ષેત્રોમાં જવાનો હક અને અધિકાર હતો. પરંતુ ભારતની આઝાદી પછી આ વ્યવસ્થા બદલાઈ અને જે શોષિત લોકો હતા, પીડિત લોકો હતા, એ તમામ લોકોને પણ
સમાનતાના હકની તક મળી અને તકના આધારે મેડિકલ જેવી ફેકલ્ટીમાં આ શોષિત વર્ગના લોકોને, વિદ્યાર્થીઓને જવાનો અવસર મળ્યો. પરંતુ ભારત સરકારે એવું વિચાર્યું કે આ રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એને બદલી એને સેન્ટ્રલાઇઝેશન કરવું, કેન્દ્રીયકૃત કરવું. અને સેન્ટ્રલાઇઝેશન કરવાથી ગુજરાતના લોકોને બહુ મોટું નુકસાન થયું. કારણ કે પહેલા જે આ નીટની એક્ઝામમાં સમગ્ર ભારતના જેટલા પણ રાજ્યો છે, જે પ્રદેશો છે, એ તમામ વિદ્યાર્થી આ નીટની પરીક્ષા આપવાની હોય છે. સાથીઓ, મારે વાત કરવી છે, નીટની જ્યારે પરીક્ષા આપવાની વાત કરવી હોય તો 2024ની જ્યારે એક્ઝામ લેવાની 16મી માર્ચે જ્યારે ફોર્મ ભરવાના થયા, ફોર્મ ભરાયા, તો એ વખતે આ પરીક્ષા 5મી મે લેવાઈ, 5મી મે 2024ના દિવસે. અને એ પરીક્ષાની અંદર જે ફોર્મ ભરાયા એમાં 24,10,755 વિદ્યાર્થીઓ આ એક્ઝામની અંદર ફોર્મ ભરેલા. અને 5મી મે આ નીટની એક્ઝામ સમગ્ર ભારતમાં લેવાય. જ્યારે આ એક્ઝામ લેવાય ત્યારે આની જે સંસ્થા છે, સંચાલન કરે છે એનટીએ, એણે એવું કહ્યું કે અમે 14મી જૂનની આસપાસ આ નીટનું રિઝલ્ટ આપીશું. પરંતુ સાથીઓ, આપ જાણો છો તેમ કે અત્યારે નીટ એ ચર્ચાના ચકડોળે છે. ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપર લીક થવું, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા, આજે એક મહત્વનો મુદ્દો બની ગયો છે. અને આ મુદ્દાની અંદર જે માલતુજાર લોકો છે, જે લોકો લાગવગ કરવા વાળા લોકો છે, જે પૈસાદાર લોકો છે, જેમના બાળકો પૈસાના જોરે આ નીટની એક્ઝામની અંદર ક્વોલિફાઈડ થઈ અને સારા સારા ઇન્સ્ટિટ્યૂટની અંદર એ પ્રવેશ મેળવે છે, જ્યારે ખરેખર મહેનત કરવા વાળો વર્ગ જે છે એ નેશનલાઇઝેશન થવાના કારણે જે ગરીબ વર્ગ છે, જે મજદૂરનો વર્ગ છે, એના જે બાળકો અભ્યાસ કરે છે એમની પાસે કોચિંગ ક્લાસો નથી હોતા. કારણ કે અત્યારે જે આખું કલ્ચર ભારતમાં ડેવલપ થયું છે એ કોચિંગ ક્લાસનું કલ્ચર ડેવલપ થયું છે. ગુજરાતની અંદર ગુજરાતના શિક્ષણનો એક વખત દબદબો હતો અને લગભગ એમ કહેવાય કે ગુજરાતનું શિક્ષણ ગુજરાતની અંદર ટોપ લેવલનું હતું, સારી ગુણવત્તા ધરાવતું હતું, સારા શિક્ષકો હતા, સારું એજ્યુકેશન હતું, સારી સંસ્થાઓ હતી. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતનું શિક્ષણનું સ્તર કથળતું ગયું. સરકારી સ્કૂલો એ સેકન્ડરી હોય અથવા હાયર સેકન્ડરી એટલે કે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, સરકાર દ્વારા જે શિક્ષકોની ભરતી કરવી જોઈએ, ક્વોલિફાઈડ શિક્ષકોની, એ ભરતી બંધ કરી દીધી, જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પડી. અને આ કરવા પાછળનું મને તો એમ લાગે છે કે સરકાર આ જાણી જોઈ જાણી બૂજીને કરતું હોય એવું લાગ્યું. કારણ કે આની સામે, કારણ કે સ્કૂલમાં શિક્ષકો ન હોવાના કારણે મા બાપ, વાલીઓ એવું વિચારતા હતા કે અમારા બાળકોનું ભવિષ્ય શું, સારું એજ્યુકેશન સ્કૂલમાં મળતું નથી, એવી એક હવા ઊભી કરવામાં આવી. અને એ હવાનો શિકાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ બન્યો. અને આ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના ઉપર સીધી અસર થઈ, ખૂબ માઠી અસર થઈ. અને ઘણા બધા લોકોએ, વિદ્યાર્થીઓએ 12મું આવતા આવતા શિક્ષણ છોડી દેવાની નોબત પણ આવી છે. ભલે આપણે વાતો તો ખૂબ કરીએ છીએ, મોટી મોટી, ગુજરાત સરકાર પણ વાતો કરે છે, પ્રવેશોત્સવ કરે છે, પણ ખરેખર શું આ પ્રવેશોત્સવ કરવાથી બાળકોના શિક્ષણના ભવિષ્યમાં કોઈ પરિવર્તન આવ્યું છે?
તો ગુજરાતનું શિક્ષણ એવું બતાવે છે કે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ગુજરાતમાં સૌથી વધારે છે, અને જેના કારણે આજે કોચિંગ કલ્ચર નિર્માણ થયું છે. એમાં લાખો રૂપિયા ફી ભરી અને આ નીટની એક્ઝામ માટેની તૈયારીઓ કરાવતા હોય છે. એટલે કોચિંગ ક્લાસના જે સંચાલકો છે એ સંચાલકોની પણ મિલીભગત હોય છે, સરકારની પણ મિલીભગત હોય છે, અને સરકારી સ્કૂલોની જે સંસ્થાઓના જે ટ્રસ્ટીઓ કદાચ છે એમની પણ ક્યાંક મિલીભગત હોય છે. એટલે ત્રણેયનો સમન્વય થઈ અને એની વચ્ચે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પીછાય છે. અને હું તો આ વાતને, આજે નીટનું જે પેપર લીક થયું એને રાષ્ટ્રદ્રોહ ગણું છું. આ કરનાર કૃત્યના જે લોકો છે એ દેશદ્રોહી છે, આતંકવાદીઓ કરતા પણ આ લોકો દેશને કોરી ખાનાર લોકો છે, દેશને સૌથી મોટું નુકસાન કરનાર લોકો છે. ત્યારે 24,10,775 વિદ્યાર્થીઓ જ્યારે આ પરીક્ષામાં બેઠા અને એમાં 7,97,042 વિદ્યાર્થીઓ નીટની એક્ઝામમાં પાસ થયા. અને એ વખતે ભારત સરકાર દ્વારા જે સરકારી સીટો જે છે MBBSની, આ નીટની એક્ઝામ પાસ કર્યા પછી એ 48,012 સીટો છે ટોટલ. અને ડેન્ટલની અને ખાનગી જે છે સંસ્થાઓ જે છે એમાં 43,915 સીટો છે. અને BDS એટલે કે ડેન્ટલની 26,949 સીટો છે. ટોટલ સીટો 91,927 સીટો સમગ્ર ભારતની અંદર ઓલ ઇન્ડિયા લેવલે મેડિકલમાં જવા માટે આ સીટો છે સાથી. હવે આ જે સીટો છે 91,927 સીટો, એમાં જેનું મેરિટ આવે ઊંચું, એ મેરિટ વાળો વિદ્યાર્થી આ મેડિકલમાં એડમિશન લઈ શકે. એવું પણ બને કે ગુજરાતનો જે વિદ્યાર્થી છે એને ગુજરાતની મેડિકલ કોલેજમાં એડમિશન ન પણ મળે અને એને હરિયાણા જવું પડે, એને દિલ્હી જવું પડે, એને આસામ જવું પડે, એને તામિલનાડુ જવું પડે, એને ઓરિસ્સા જવું પડે, એને રાજસ્થાન જવું પડે, જેના કારણે એના વાલીઓ જે છે એ આર્થિક રીતે આ કંગાળ થઈ જાય છે આ નીટની સિસ્ટમથી, આ શિક્ષણ નીતિના કારણે. અને ઘણી વખત તો આ બાળકોને ત્યાંના બીજા રાજ્યોનું વાતાવરણ, ગુજરાતના લોકોનું, ગુજરાતના વિદ્યાર્થીઓ બીજા રાજ્યોમાં સેટ થઈ શકતા નથી. અને ત્રીજી કે એમની આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી હોતી. અને જે સુસાઇડની, આત્મહત્યાના જે ઘટનાઓ બની રહી છે એની પાછળ એક જવાબદાર એ નીટ પણ છે. અને આ સરકારની આ પોલિસી જે છે એ ખરેખર તો રિઝર્વેશન ખતમ કરવાની પોલિસી છે. કેમ? કારણ કે જે ગુજરાતનો જે વિદ્યાર્થી છે રિઝર્વેશન કેટેગરીનો, એ જ્યારે નેશનલ લેવલની એક્ઝામ આપતો હોય છે અને જ્યારે આવી પેપર લીક થતા હોય ત્યારે આ વિદ્યાર્થીઓ આ પેપર લીક સુધી પહોંચી શકતા નથી. એ લોકો મહેનતુ હોય છે, ઈમાનદારીપૂર્વક એ લોકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ માલતુજાર લોકો એમના બાળકોનું ભવિષ્ય નિર્માણ પૈસાથી કરે છે. ત્યારે ગુજરાતનો SC, ST અને OBC નો વિદ્યાર્થી એનું ભવિષ્ય નિર્માણ કરી શકતો નથી. અને એ અનામત નીતિ જે છે એ ગુજરાતના લોકો માટે અન્યાય કરતા નીટના કારણે બની છે. મારે આગળ પણ વાત કરવી છે કે જે આ 612 ભારતની અંદર કુલ મેડિકલ કોલેજો અને ડેન્ટલ કોલેજો છે, એમાં 15% સીટ જે છે એ કેન્દ્રીયકૃત રીતે ભરાય છે, 15% અખિલ ભારતીય દ્વારા ભરાય છે. અને ગુજરાતની અંદર એને જે કોટા ફાળવ્યો છે એ 3,700 સીટો ફાળવી છે. અને ગુજરાતની અંદર સરકારી કોલેજો માત્ર 270 છે. હવે 3,700 વિદ્યાર્થીઓ જો ખરેખર ગુજરાતની અંદર
જો આ નીટ ના હોત તો 3700 વિદ્યાર્થીઓને એડમિશન મેડિકલમાં મળે, પરંતુ નીટના કારણે આપણા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ અંધકારમય બની ગયું છે. અને એમાંય જે ખાસ કરીને હું વારંવાર આ વાત કરું છું કે જે બહુજન સમાજનો જે વિદ્યાર્થી છે અને એના વાલીઓ છે, એમની પરિસ્થિતિ ખૂબ જ કપરી અને કઠણ છે. હવે આ જે 270 કોલેજો છે, હવે આ વખતે જે પેપર, આજે નીટમાં જે કૌભાંડ થયું, એ કૌભાંડની અંદર આજ દિન સુધી જે નીટનું રિઝલ્ટ આવતું હતું એમાં માત્ર ટોપર તરીકે 5 થી 10 જ વિદ્યાર્થીઓ આવતા હતા. આજ દિન સુધીનો રેકોર્ડ તમે જુઓ નીટનો. સાથીઓ, આ વખતે 67 વિદ્યાર્થીઓને 720 માર્કમાંથી 720 માર્ક આવ્યા છે, એટલે પૂરેપૂરા 100% માર્ક લાવ્યા છે. અને આ રિઝલ્ટના આ 67 વિદ્યાર્થીઓને જોતા જ એવું શંકાના દાયરામાં નીટની એક્ઝામ આવે છે કે આમાં કંઈક ગડબડ થઈ છે, કંઈક આમાં ભ્રષ્ટાચાર થયો છે, કંઈક આમાં ગેરરીતિ થઈ છે. અને જેના કારણે જે ગુજરાતનો વિદ્યાર્થી છે એ આ નીટની એક્ઝામના કારણે એનું ભવિષ્ય રગડાઈ ગયું છે એવું લાગી રહ્યું છે. સાથીઓ, આગળ મારે પ્રશ્ન આ વાતમાં કરવી છે, નીટની બાબતમાં મુદ્દા છે કે ઘણા વિદ્યાર્થીઓ લોકોને આ વખતે જો આ નીટની અંદર કેવી રીતે આ લોકોએ ગોલમાલ કરી છે, કેવી રીતે ગેરરીતિઓ કરી છે, પસંદગીનું સેન્ટર કેવી રીતે મળ્યું એમને, જે વિદ્યાર્થીઓએ આ નીટની અંદર ગોટાળા કર્યા છે, ગેરરીતિઓ કરી છે. હવે આમાં એવું કહ્યું છે કે 1563 વિદ્યાર્થીઓને આ નીટની એક્ઝામની અંદર 1563 વિદ્યાર્થીઓને એવું કહે છે એનટીએ કે એમને સમય કરતા 10 મિનિટ એમને પેપર મોડું આપવામાં આવ્યું, જેના કારણે એમને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા 1563 માણસ વિદ્યાર્થીઓને. અને 1563 વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા એમાં 790 વિદ્યાર્થીઓ પાસ થયા. અને 790 વિદ્યાર્થીઓ જે પાસ થયા એમાં ગ્રેસિંગના માર્ક એમને 70 થી 80 માર્ક આપવામાં આવ્યા. વિચાર કરો કેટલું મોટું કૌભાંડ છે આ. નો ડાઉટ ઘણા બધા જાગૃત નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં પિટિશનો દાખલ કરી છે. 41 જેટલી અરજીઓ અત્યારે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કદાચ મને લાગે છે કે નીટને, ઈજીને આદેશ પણ કર્યો છે કે ભાઈ આ 1563 વિદ્યાર્થીઓ જે છે એમની એક્ઝામ ફરીથી લેવી જોઈએ. અને આ નીટના જે લોકો, ઓથોરાઇઝ લોકો છે, એમણે જ્યારે ફોર્મ ભરાયા પરીક્ષાના 16મી માર્ચથી શરૂઆત કરી અને જ્યારે ફોર્મ પૂરા થઈ ગયા એ પછી 9મી એપ્રિલના દિવસે એક દિવસ માટે સ્પેશિયલ કેસમાં આ નીટની સાઇટ ખોલવામાં આવી. આવું કેમ? આમાં શું હતું? કેમ આ કરવામાં આવ્યું? કેમ આ દિવસે એક જ દિવસ માટે આ સાઇટને ખોલવામાં? એમાં શું એમણે ગેરરીતિઓ કરી? શું એમાં ભ્રષ્ટાચાર કર્યો? શું એમાં એમણે કર્યું? એ બહુ મોટો પ્રશ્નાર્થ વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે. હું વિદ્યાર્થીઓના વાલી તરીકે, એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે પણ વાત કરું છું. હવે સાથીઓ, વાત એવી છે કે આ મૂળ કેન્દ્ર જે છે ગુજરાત છે. ગોધરાની જય જલારામ સ્કૂલ છે. આ ગોધરાની જય જલારામ સ્કૂલની અંદર આ નીટની પરીક્ષામાં આ જે ભ્રષ્ટાચાર થયો એનું મૂળ જે છે એ ત્યાં થયું. હવે એ ભ્રષ્ટાચાર જે થયો એ 5 આરોપી આમાં પકડાયા છે અને 11 વિદ્યાર્થીઓ આમાં રાજ્ય બહારના આવ્યા હતા. હવે વિચાર કરો કે ગોધરાના એક અંતરિયાળ વિસ્તારની અંદર આ જય જલારામ સ્કૂલ છે. એ સ્કૂલની અંદર
ઝારખંડ, ઓરિસ્સા અને ગુજરાતના અમુક વિદ્યાર્થીઓ જાણી જોઈ અને આ સ્કૂલનું અંદર સેન્ટર નક્કી કરવામાં આવ્યું. હવે ઝારખંડનો વિદ્યાર્થી જે છે, ઓરિસ્સાનો વિદ્યાર્થી છે, એના ગુજરાતના ગોધરાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી જય જલારામ સ્કૂલની અંદર કેન્દ્ર રાખવાની કેમ જરૂર પડી? શું આ પ્રશ્ન નથી? શું પહેલેથી બધું નક્કી થયેલું હતું? પ્લાનિંગ બધું ચાલતું હતું? અગાઉથી જ નીટની એક્ઝામની અંદર કૌભાંડ કરવા માટેનો આખો તખ્તો તૈયાર કરેલો હતો. લોકો પાસેથી 10 લાખ, 50 લાખ, 30 લાખ એજન્ટોએ જે ઉઘરાયા, એમાં એક વડોદરાનો એજન્ટ છે આસિફ વોરા, એણે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા અને પરશુરામ રાય એ વડોદરાની અંદર એક કહ્યું કે નીટનો ઓવરસીઝ ક્લાસીસનો સંચાલક છે, એના પૈસા આપતો. અને આનો મુખ્ય સૂત્રધાર તુષાર રજનીકાંત ભટ્ટ છે, જે આ જય જલારામ સ્કૂલની અંદર ભૌતિક શાસ્ત્રનો શિક્ષક છે અને નીટની એક્ઝામનો ડેપ્યુટી એડવાઇઝર પણ હતો. અને આ તુષાર રજનીકાંત ભટ્ટના માધ્યમથી સમગ્ર દેશની અંદર એક જાળ બિછાવી આ કૌભાંડીઓએ આ ગુજરાતની આન બાન અને શાનને ખૂબ મોટું કલંક લગાવવાનું કામ કર્યું છે. આ સાથે જો કે 17 લોકોની પોલીસે ધરપકડ કરી છે. લોકોમાં વધારે ઉહાપો ના થાય. બીજી બાજુ જે જીજર હરિયાણાનું છે, એની એક સ્કૂલ છે હરદયાલ પબ્લિક સ્કૂલ. એના આચાર્ય જે છે અંશુ યાદવ કહે છે કે ભાઈ અમારા કેન્દ્ર ઉપર 504 વિદ્યાર્થીઓ બેઠેલા હતા અને 504 વિદ્યાર્થીઓને અમે ટાઈમસર આ પેપર આપ્યું છે નીટની એક્ઝામ. એટલે કોઈ અમારા ત્યાં સમયનો કોઈ બાદ હતો નહીં. તેમ છતાં આ નીટે આવા વિદ્યાર્થીઓને 1563 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપ્યા છે. સાથીઓ, આ ખૂબ જ એવી ઘટના છે કે ભારતનું શિક્ષણ ક્યાં, જ્યારે ભારતના શિક્ષણ પ્રધાન જે છે, એનું નામ ધર્મેન્દ્ર પ્રધાન છે, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સમગ્ર ગોટાળો થયો છે, આ ગેરરીતિ થઈ છે, આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, તો એઝ એ મંત્રી તરીકે તમારી શું જવાબદારી છે? ભારત સરકારની શું જવાબદારી છે? શું આ નીટની એક્ઝામ બંધ કરી દેવી જોઈએ? હું એના પક્ષમાં છું. કારણ કે નીટની એક્ઝામના કારણે જે લાગવગિયા લોકો છે, માલતુજાર લોકો છે, જે લોકો લાગવગવાળા છે, જે લોકો રાજકારણીઓ છે, જેમને રાજકારણ સાથે ઘરાબો છે, એવા લોકોના વિદ્યાર્થીઓ આવી એક્ઝામો દ્વારા ગેરરીતિઓ કરી અને ટોપર બની અને ભારતની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે. આ જ સાચા અર્થમાં દેશદ્રોહીઓ છે. સાથીઓ, ઘણી બધી વાત છે કે જ્યારે આ રિઝલ્ટ હતું, આવવાનું હતું, તો એ એનટીએ દ્વારા 14મી જૂનની આસપાસ આ રિઝલ્ટ ડિક્લેર થશે એવું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું. પરંતુ આ કૌભાંડીઓએ જે આ પેપર લીક કાંડના જે આરોપીઓ છે, જે શંકાના દાયરામાં છે, જે લોકો, તે લોકોએ તકનો લાભ લીધો. શું તકનો લાભ લીધો? 4 જૂનના દિવસે ભારતની 18મી લોકસભાનું રિઝલ્ટ હતું ચૂંટણીઓનું. અને આ ચૂંટણીના રિઝલ્ટના માહોલમાં આ નીટનો આખો મામલો દબાઈ જશે. કારણ કે લોકો ચૂંટણીના માહોલમાં
ચર્ચા કરતા હશે ત્યાં આજે આ કૌભાંડીઓએ, આ નીટના અંદર સંડોવાયેલા લોકોએ, શું સરકાર આ બધું નથી જાણતી? અને આ તકની લાભ લઈને આ દિવસે આ લોકોએ 10 દિવસ પહેલા આ નીટનું રિઝલ્ટ જાહેર કરી દીધું. અને રિઝલ્ટ જાહેર કર્યા પછી દિલ્હીની એક વિદ્યાર્થીનીએ તો બળાપો કાઢ્યો કે આનું નામ નીટમાં હતું જ નહીં. પછી એણે રજૂઆત કરી તો એમ કહ્યું કે ભાઈ તમારી જે આન્સર કી છે એ સળગી ગઈ છે, અડધી ફાટી ગઈ છે. કેટલું ઘોર વહીવટી તંત્ર છે આ. આપણે ઈ ગવર્નન્સની વાતો કરીએ છીએ, ગુડ ગવર્નન્સની વાતો કરીએ છીએ, ક્યાં છે આ બધું? શું વારંવાર આ દેશના વિદ્યાર્થીઓ સાથે, એમના ભવિષ્ય સાથે આ સરકાર, આ વહીવટકારો, આ માલતુજાર લોકો, આ રાજકારણીઓ લોકોના ભવિષ્ય સાથે ચેડા કરતા રહેશે? શું ભારતનું ભવિષ્ય અંધકારમય છે? શું ધર્મેન્દ્ર પ્રધાનની નૈતિક જવાબદારી નથી અને એમણે રાજીનામું ન આપી દેવું જોઈએ? અને આ જે લોકો આની સાથે સંકળાયેલા છે એમને શું ફાંસીની માંચડે ન ચડાવવા જોઈએ? આ દિન સુધી આમાંનું કાંઈ જ થયું નથી. એ ખૂબ જ પીડાદાયક અને દુઃખદાયક છે. આ નીટ એક્ઝામ એ મેડિકલમાં જનારા સ્ટુડન્ટો માટે અને ખાસ કરીને આ સરકાર કે જે રિઝર્વેશનને આડકતરી રીતે દૂર કરવા માંગે છે એ લોકો માટે આ જાગૃત થવું જરૂરી છે. અને સરકારના પ્રશ્નો પૂછવા પડશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તો ખાલી દિશા નિર્દેશન કરે છે, પણ ઘણી વખત એવું પણ બન્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશની પણ અવગણના દેશમાં થતી આપણે જોઈ છે. તો મારી ગુજરાતની જનતાને, એમના વાલીઓને જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી નમ્ર અપીલ છે કે આમાં સંગઠિત થવું પડશે. આ નીટની એક્ઝામ રદ થાય અને નીટ બંધ કરી અને ગુજરાત દરેક સ્ટેટ લેવલે આ પરીક્ષા લેવાય એની હું તરફેણ કરું છું. સાથીઓ, આપને મારી વાત ગમી હોય તો એને સબસ્ક્રાઇબ અને લાઈક કરવા નમ્ર અપીલ છે. જય ભીમ, નમો બુદ્ધાય.